તો આ તરફ ઇસ્કોન અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને રાહત મળી છે। સમાચાર સામે આવ્યા। હાઈકોર્ટે આરોપી તથ્ય પટેલના 7 દિવસના જામીન મંજૂર કર્યા છે। હાઈકોર્ટે તથ્ય પટેલના હંગામી જામીન મંજૂર કર્યા છે। માતાની સારવાર માટે તથ્યે માંગ્યા હતા જામીન। ટ્રાયલ કોર્ટે તથ્ય પટેલના જામીન રિજેક્ટ કરતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ હવે હાઈકોર્ટથી સામાન્ય રાહત મળતી હોય તેવા સમાચાર સામે આવ્યા। અમદાવાદમાં તથ્ય પટેલે જ રીતે અકસ્માત સર્જ્યો હતો અને લોકોને અડફેટે લેતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને ત્યારથી જ સતત તથ્ય પટેલ જેલમાં છે, પરંતુ અત્યારે માતાની સારવાર માટે તથ્ય પટેલે જામીનની અરજી કરી હતી। ટ્રાયલ કોર્ટે તથ્ય પટેલના જામીન રિજેક્ટ કરતા હાઈકોર્ટમાં તેના દ્વારા અરજી કરવામાં આવી હતી। 7 દિવસના જામીન તથ્ય પટેલના મંજૂર થયા છે। હાઈકોર્ટે તથ્ય પટેલને હંગામી જામીન મંજૂર કર્યા છે, તો અહીંયા તેની રાહત મળતી હોય તેવા સમાચાર સામે આવ્યા। સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ફોન લાઈન પર જોડાયા। મૌલિક, તથ્યને રાહત મળતી હોય તેવા સમાચાર સામે આવ્યા, શું વધુ વિગત? લવલીન, જે રીતે તથ્ય પટેલ છેલ્લા કેટલાક સમયથી જેલમાં બંધ છે, ગ્રામ્ય કોર્ટમાં પણ તેને અનેકવાર જામીન માટે અરજી કરી હતી, સુપ્રીમ કોર્ટમાં પણ તેને અરજી કરી હતી। તેની માતા છે, તેનું ઓપરેશન હોવાનું જે કોર્ટમાં છે તેને રજૂઆત કરી હતી અને ત્યારબાદ હાઈકોર્ટે તેના 7 દિવસના જામીન છે તે મંજૂર કર્યા છે। તથ્ય પટેલના જામીન દરમિયાન તેની સાથે એક હેડ કોન્સ્ટેબલ અને 2 કોન્સ્ટેબલ જામીન દરમિયાન જોડે રહેશે અને બોન્ડ પેટે તેને 5,000 રૂપિયા પણ આપવાના રહેશે। એટલે હાલ તો હાઈકોર્ટથી તથ્ય પટેલને રાહત મળી છે અને જે રીતે તેની માતાનું ઓપરેશન છે 12 તારીખે, તેના રજૂઆતના ભાગરૂપે હાઈકોર્ટે તેના હંગામી જામીન છે તે મંજૂર કરાય છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો હાઈકોર્ટ તરફથી આરોપી તથ્ય પટેલને રાહત મળી છે, 7 દિવસના જામીન મંજૂર કરવામાં આવ્યા।